નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 11મી માર્ચ 2024 અને વાર સોમવારની કપાસની અપડેટ. ઉપરાંત ખેડૂત મિત્રો, આજે માર્કેટ ખુલશે તો બજારમાં કેવી તેજી જોવા મળી શકે છે, ઉપરાંત હાલ શું છે બધી બજારની અપડેટ્સ અને કેવા ભાવ મળી શકે છે ખેડૂતોને, સંપૂર્ણ માહિતી આપવાના છીએ. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ઉપરાંત ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો ગઈકાલે રવિવાર હતો એટલે માર્કેટ યાર્ડો બંધ હતા, જેના કારણે બંને વાયદા પણ સતત 2 દિવસથી બંધ છે. અને આપણે કપાસના ભાવમાં વાત કરીએ તો શનિવારે 20 થી 25 રૂપિયાનો નાનો એવો સુધારો જોવા મળ્યો હતો અને કપાસના એવરેજ ભાવ છે જે બધા જ માર્કેટ યાર્ડોમાં 1550 થી લઈને 1600 સુધી બોલાતા જોવા મળતા હતા. આ ઉપરાંત આપણે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1650 સુધી ખેડૂતોને મળતા હતા. હવે ખેડૂત મિત્રો, આજે સોમવાર છે એટલે કપાસની આવક છે તે થોડી વધવાની સંભાવના દેખાઈ રહી છે, કારણ કે શુક્ર અને શનિવારે સતત કપાસની આવકોમાં વધારો થયો હતો. ત્યારબાદ આપણે સોમવાર છે અને ઘણા બધા ખેડૂતો સોમવારે કપાસ લઈને માર્કેટમાં આવતા હોય એવું જોવા મળે છે, જેના કારણે આજે આવક 30,000 ને ઉપર જાય એની પણ સંભાવના દેખાઈ રહી છે. એટલે ભારતમાં આપણે સૌથી વધુ આવકની વાત કરીએ તો ગુજરાતમાં આજે જોવા મળવાની સંભાવના છે. અને ભાવમાં વાત કરીએ તો મિત્રો, બંને વાયદા ઉપર આધાર રહેલો છે. જો બંને વાયદા શરૂઆતમાં જ પ્લસથી શરૂઆત થશે તો કપાસના ભાવમાં પણ તેજી જોવા મળશે, અને જો બંને વાયદા માઇનસથી શરૂ થયા અને ઘટાડો થતો ગયો તો કપાસના ભાવમાં ઘટાડો પણ જોવા મળી શકે છે. ઉપરાંત ખેડૂત મિત્રો, હવે આપણે એ વાત કરવાની કે સોમવાર છે એટલે શું કપાસના ભાવમાં નાનો એવો વધારો પણ જોવા મળી શકે છે. તો હાલ ખેડૂત મિત્રો, આજે કપાસની આવકો વધવાના લીધે ઉપરાંત ચૂંટણી નજીક છે, પરંતુ કપાસના ભાવમાં આજે મિત્રો કોઈ મોટો વધારો થવાની સંભાવના નથી. અને કપાસના ભાવની વાત કરીએ તો 1600 રૂપિયા સુધી અથવા 1650 સુધી જે બોલાય છે તે જ બોલાતા જોવા મળવાના છે. આ ઉપરાંત જે ખેડૂત મિત્રોએ હમણાં કપાસ આપ્યો હોય, ગયા અઠવાડિયામાં આપ્યો હતો, એના પહેલાંના અઠવાડિયામાં આપ્યો હોય તો કપાસના કેટલા ભાવ આવ્યા હતા તે કોમેન્ટમાં જણાવી દેજો, જેથી જે ખેડૂત મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તેમને ખ્યાલ આવી જાય. હવે ખેડૂત મિત્રો, આપણે કપાસના જે ક્વિન્ટલના ભાવની વાત છે તે કરી લઈએ તો એવરેજ ભાવ હાલ 7,000 થી 7,300 વચ્ચે બોલાતા જોવા મળી રહ્યા છે. જ્યારે સૌથી નીચા ભાવની વાત કરીએ તો 5,000 પ્રતિ મણના એટલે 5,000 પ્રતિ ક્વિન્ટલ મિત્રો બોલાઈ રહ્યા છે. ઉપરાંત આપણે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 8,500 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 5 મણના બોલાતા જોવા મળી રહ્યા છે. જ્યારે મણની વાત કરીએ તો 1650 વધુમાં વધુ છે. સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 1,000 થી 800 રૂપિયા સુધી સૌથી ઓછા ભાવે ખેડૂતોનો કપાસ જઈ રહ્યો છે. અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો આપણે 1650 છે અને એવરેજ ભાવની વાત કરીએ તો 1400 રૂપિયાથી લઈને 1550 અથવા તો 1600 સુધી ખેડૂતોને મળી રહ્યા છે. તો મિત્રો, આજના વિડીયોમાં કોઈ મોટી અપડેટ હતી નહીં, તેથી જે અપડેટ હતી મેં જણાવી દીધી છે. વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ્સ કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય જવાન, જય કિસાન.